ગરમીમાં શેકાવા માટે થઈ જજો તૈયાર। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। આ વખતે ઉનાળો રહેશે આકરો। ફેબ્રુઆરીમાં ઉનાળાની મહદઅંશે શરૂઆત થશે। 19 ફેબ્રુઆરીથી ગરમીનો અહેસાસ થશે। માર્ચ સુધીમાં 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે। 26 એપ્રિલ બાદ વધુ ગરમી પડશે। તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી પહોંચવાની શક્યતા છે। उत्तर गुजरातમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી રહેશે। ગુજરાતના ભાગોમાં તાપમાન 44 થી 46 ડિગ્રી રહેશે। ઉનાળામાં ઠંડીનો અહેસાસ છે। ગણ્યા ગાંઠિયા દિવસ જ થયો છે ત્યારે ઉનાળામાં કેવી ગરમી પડશે, કેટલું તાપમાન રહેશે તે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, ઉનાળો કેવો રહેશે? આ વખતે ઉનાળો જોવા જઈએ તો ફેબ્રુઆરીની શરૂઆતથી જ સમરનો કંઈક અંશે હળવો અહેસાસ થશે, પણ 19મી ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે અને લગભગ માર્ચ માસમાં આવતા મહત્તમ ઉષ્ણતામાન ગરમીનું 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને સમર છે તે તેની અસર વધુ થશે। 26મી એપ્રિલ બાદ ગરમી વધારે પડશે અને આ ગરમી લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં 42 થી 48 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહે। ત્યારબાદ લગભગ 10 મેથી આકરી ગરમી પડશે અને મહત્તમ ઉષ્ણતામાન લગભગ રાજસ્થાનના ભાગોમાં 48 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। એટલે આ વખતે ગરમી જે છે એ ઘણી પડશે અને દિલ્હી તેમજ અન્ય ભાગોમાં અને રાજસ્થાનના ભાગોમાં આ વખતે રેકોર્ડ તોડ ગરમી પણ પડી શકે છે। જી, તો ચાલુ વર્ષનો ઉનાળો છે તે ઘણો આકરો રહેશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। સાબરકાંઠાથી સમાચાર। માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારથી વાતાવરણ પલટાયું। ચોમાસા જેવા વાદળો ઘેરાયા। ઘઉં, બટાકા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। જીરું, વરિયાળી સહિત શાકભાજીના પાકો નુકસાન થઈ શકે છે। જો વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થાય તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો। વહેલી સવારે વાદળછાયું વાતાવરણ સર્જાયું। વાદળછાયા વાતાવરણને લઈને જગતના તાતમાં ચિંતાનો માહોલ છવાયો છે। વાદળછાયા વાતાવરણ બાદ ઠંડીમાં પણ ઘટાડો થયો। ખેડૂતો માટે અત્યંત માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રવિ પાક પર સતત 3 દિવસ માવઠાનું જોખમ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થયાની આશંકા છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં તીવ્રતા રહી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ માવઠાની તીવ્રતા રહી શકે છે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે। 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની શક્યતા સેવવામાં આવી છે। उत्तर भारतना पहाड़ी प्रदेश उपरथी WD पसार थई रह्या छे। एमां एक मजबूत वेस्टर्न डिस्टर्बन्स जे पसार थई रह्युं छे ए वेस्टर्न डिस्टर्बन्सनी असरने कारणे गुजरात उपर एक अस्थिरता सर्जावा जई रही छे अने ए अस्थिरताने कारणे राज्यना अनेक विस्तारोनी अंदर 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે। એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત પર એક અસ્થિરતા સર્જાશે। સમાચારોમાં હવે આગળ વધીએ। દાહોદમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે। એક જ રાતમાં 4 મકાનમાં ચોરી થઈ। રોકડ રકમ, સોના દાગીનાની ચોરીને અંજામ અપાયો। બાઇક સવાર તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। रिधम रेसिडेंसीમાં બનાવ બન્યો। પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે। સંવાદદાતા સૌરભ ગેહલોત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સૌરભ, શું ઘટનાક્રમ? બિલકુલ કહી શકાય કે જે રિધમ રેસિડેન્સ સોસાયટી છે ત્યાં એક બાદ એક 4 મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા। જો કે તસ્કરો દ્વારા રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના ઉપર હાથ ફેરો કરવામાં આવ્યો હતો। રાત્રિ સમયે જે બેખૌફ બનેલા તસ્કરોએ 4 મકાન નિશાન બનાવ્યા હતા અને 4 મકાનોના તાળા તોડી અને ત્યારબાદ તેમાંથી ચોરી કરી અને ત્યાર ફરાર થયા હતા। જો કે બાઇક પર આવેલા 3 ચોરો જેઓ કે સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે। આભાર સૌરભ જાણકારી આપવા માટે। મહેસાણાથી સમાચાર। મહેસાણામાં તસ્કરો બેફામ બન્યા। સુલતાનપુરા ગામમાં રાત્રિ દરમિયાન ચોરી થઈ છે। મકાનની તિજોરી તોડી 30,000ના મત્તાની ચોરી કરાઈ।
તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુલતાનપુરા ગામમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ ધાડ પાડી ચૌધરીવાસમાં આવેલા 2 મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા, જેમાંથી એક મકાનમાં સફળતાપૂર્વક ચોરી કરી હતી. તસ્કરોએ તિજોરી તોડી રોકડ રૂપિયા 17,000 અને ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 30,000ની મત્તાની ચોરી કરી હતી. ત્યારે મકાનમાં લગાવેલ સીસીટીવીમાં તસ્કરો કેદ થયા હતા. સાબરકાંઠાના ઈડરમાં મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. ઈડરના સાબલી મહાકાલી મંદિરમાં તસ્કરોએ ચોરી કરી. 2 અજાણ્યા ઈસમોએ 1.70 લાખની ચોરી કરી. માતાજીનો મુગટ, હાર તેમજ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા. ચોરોના સીસીટીવી પણ સામે આવ્યા. સાબલી મંદિરે ચોરીની ઘટનાને પગલે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો. ઈડર તેમજ જાદર વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. રાજ્યમાં તસ્કરો કેટલી હદે બેફામ બન્યા છે, આ 3 તસવીરો તેનો પુરાવો. દાહોદમાં તસ્કરોએ કઈ રીતે 4 મકાનમાં ચોરીને અંજામ આપ્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ તરફ મહેસાણામાં પણ મકાનમાં ચોરી થઈ. સાબરકાંઠાની પણ તસવીરો જુઓ, જ્યાં મંદિરમાં ચોરી કરતા આ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ જોવા મળ્યા છે. માતાજીના મુગટ, હાર તેમજ રોકડની ચોરી કરીને આ ચોર રફુચક્કર થઈ ગયા. સમાચાર સુરતથી. વીજ વિભાગની ટીમ સામે હોબાળો. માંગરોળના હથોડા ગામે હોબાળો થયો. સરપ્રાઇઝ ચેકિંગથી ગામ લોકો વિફર્યા. ગામ લોકોનો વીજકર્મી પર નશો કર્યાનો આક્ષેપ. પોલીસ કર્મીઓએ મામલો થાળે પાડ્યો હતો. સરપ્રાઇઝ ચેકિંગથી ગામ લોકોએ પોતાનો પિત્તો ગુમાવ્યો અને ત્યારબાદ કઈ રીતે હોબાળો મચાવ્યો તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વીજ વિભાગની ટીમ સામે આ હોબાળાની ઘટના બની. માંગરોળના હથોડા ગામે હોબાળો થયો. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, કયા કારણોસર ગામ લોકો વિફર્યા? ચોક્કસથી વાત કરું, સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે વીજ ચોરીનું જે એ લોકોને જે બાતમી મળી હતી, જે અંતર્ગત તપાસ કરવા ગયા હતા માંગરોળ તાલુકાના હથોડા ગામે. પરંતુ વીજ કંપનીના અધિકારીઓ નશાની હાલતમાં હોય અને મુસ્લિમ સમાજને અપમાનજનક ટિપ્પણી અને અપશબ્દો બોલતા તેના સ્થાનિકો ઉકળતો શરૂ જોવા મળ્યો. તે અંતર્ગત આજે આવેલા અધિકારીઓને પોલીસને બોલાવીને પોલીસને સોંપવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે આજે હોબાળો થવા પામ્યો હતો. વીજ કંપનીના અધિકારીઓને માર પડે એવી સ્થિતિઓ પણ હતી, પરંતુ સમય સતર્કતાને ધ્યાનમાં લઈ પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી અને મામલો ઠાલે પાડીને આજે જીબીના જે અધિકારીઓ જે આવેલા હતા વીજ ચેકિંગ માટે, તેઓને પોલીસ સ્ટેશન લઈ જઈને સઘન પૂછપરછ હાલ ચાલી રહી હતી. આભાર કેતન, જાણકારી આપવા માટે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.